અમે લોકો એક ગુજરાતી મૂવી જોવા ગયા અને ત્યાં અમને મળી ગયા એ જ ગુજરાતી મૂવીના એક્ટર. આ ગુજરાતી મૂવી તમારી સ્કૂલની યાદો તાજા કરી દેશે. આમાં એક 8th સ્ટેન્ડર્ડનો છોકરો પોતાના ઘરેથી ભાગી જાય છે એના મા બાપથી કંટાળીને. આ મૂવીનું નામ છે મસ્તીની પાઠશાલા 2. વનકારાઈ એ તો અમને બી નહીં ખબર. પાર્ટ 1 અને પાર્ટ 2 ની સ્ટોરી છે ને બેઉ અલગ અલગ છે. તો હવે વાત કરીએ સ્ટોરીની. આમાં એક કેરેક્ટર છે જેનું નામ છે પ્રથમ. એના પપ્પા એને બહુ જ ફોર્સ કરતા હોય છે ભણવા માટે. શું તમે બી કરો છો? કેમ કે અમારા તો છે જ નહીં. અને આ પ્રથમ નામના કેરેક્ટરથી છે ને તમે બધા રિલેટ કરશો અગર તમને સ્કૂલમાં ભણવાનું નહોતું ગમતું ને તો આની અંદર બતાવ્યું છે કે એક સ્કૂલ હોય છે, એની અંદર એક કોમ્પિટિશન હોય છે જેનું નામ હોય છે ચેમ્પિયન ઓફ ધ યર. હર મા બાપનું સપનું હોય છે કે એના છોકરાનો ફોટો પેપરમાં આવે. કારણ કે ઘણા બધા મા બાપો છે ને પોતાના સપના બાળકો પર નાખી દેતા હોય છે અને એને પૂરું કરવા માટે છે ને ફોર્સ કરતા હોય છે. તો આ હતું મૂવીનું ફર્સ્ટ હાફ, જે તમને બહુ એન્ગેજિંગ અને બહુ સ્મૂથ જશે, બહુ ફાસ્ટ લાગશે. અને આ મૂવીની અંદર બહુ સારો ટોપિક બતાવ્યો છે કે બુક્સની બહાર પણ એક દુનિયા છે અને મૂવીમાં બી એ જ બતાવ્યું છે. તો હવે વાત કરીએ આપણે એના સેકન્ડ હાફની. એ થોડું સ્લો છે પણ તમારા લોકોનો ઇન્ટરેસ્ટ સાવ છૂટી જશે એવું નહીં થાય. તો હવે વાત કરીએ આમની એક્ટિંગની. તો હરેક કાસ્ટે બહુ જ સારી એક્ટિંગ કરી હતી, બટ સૌથી સારી એક્ટિંગ છે ને કરી પ્રથમે અને એના પપ્પાએ. આમની એક્ટિંગ જોઈને પણ તમે તાલી મારશો. નહીં, આના દાદા અને આના દોસ્તે મસ્ત કામ કર્યું છે, લાઈક અ સોફ્ટ ટોપિંગ્સ. અને આ એક ગુજરાતી મૂવી છે તો કોમેડી તો તમને મળશે જ. તો આપણે વાત કરીએ આની સિનેમેટોગ્રાફીની, જે બહુ જ મસ્ત હતી, મને મજા આવી ગઈ. બટ એના જે ડ્રોન શોટ હતા જે બહુ જ બ્યુટીફુલ હતા. તો આ મૂવી તમે તમારા ફેમિલી સાથે જોઈ શકો છો. આ એક વન ટાઈમ વોચ મૂવી છે. ખાસી બધી ફેમિલી આને જોવા આવી હતી અને આ મૂવી તમે જોશો તો તમારા પૈસા બિલકુલ બી વેસ્ટ નહીં થાય, કેમ કે અમારા પણ નતા થયા. આ મૂવીનો ટોપિક બહુ સારો હતો કે ટેક્સ્ટબુકની બહાર બી એક બીજી દુનિયા છે જેમાંથી તમે નોલેજ લઈ શકો છો બહુ બધું. અને તમને તો યાદ હશે એક ટોપીવાળો કેરેક્ટર છે, કમેન્ટ કરો એ કોણ છે.